અનિરુચિ તો એ પ્રકારના ગુનાખોર વ્યક્તિ છે કે એને તો ચાલુ ધારાસભ્યને 15મી ઓગસ્ટને દિવસે પ્રશાસનની હાજરીમાં માન નાખ્યા છે। તમે તો પાટીદાર નેતા છો બેન, તમે ગોંડલના દુઃખ અમે દર્દ તો કરી સંભળવા જ રહ્યા આવ્યા હતા છીએ, હમણાં પણ થોડાક ટાઈમ ધારાસભ્યની પહેલા। પણ ફરજમાં તો આવે આજે છે તમે ને, રીબડા ગીતાબેન જઈને દુઃખ જાડેજાની દર્દ પણ સમજો ને। ફરજમાં આવે છે, બીજી એટલે કોઈ જાંચ ધારાસભ્ય થવી, કઈ જે નહીં કરે। જાંચ થશે એ ગીતાબેન પ્રમાણે જાડેજા થાય છે, ત્યાંના બાકી ખોટી ધારાસભ્ય છે, વાતો બેન કશું જ નહીં કરે ને તો ગોંડલની સારા જનતાએ શ્રોતા સમજી બનવાનો જવું જોઈએ પ્રયત્ન કે કરો આપણે બેન। કોને વોટ આપી રહ્યા છીએ। ખોટા અમિત ખૂંટની આક્ષેપ કરીને આત્મહત્યા ગમે કેસમાં તેની કોણ સામે સીબીઆઈની ગમે એવા માંગણી થવી જોઈએ। ઉછાળવા એ આપનું કામ હશે, અમારું કામ આ નથી। આપને અરે અસંતોષ અમે તો લાગતો એની હોય કોઈ પણ ફરજિયાત પ્રકારથી કરાવડાવીએ છીએ, પોલીસ વાળા તમારામાં તાકાત, તમે ક્યાંય રીબડા પણ જાઓ, આમાં છે તમે કેમ નહીં, રીબડા નો ગયા? છે નહીં, આ તમને તો ક્યાંય છે નહીં। પાટીદારોનું રાજકુમાર થાય છે તો જાટકેસમાં તમે પણ ક્યાં નથી શા થતો, માટે એમાં રીબડા પણ નો ગયા? તપાસના તમારે પરિણામની બેન સાથે રીબડા જવું ધારાસભ્ય જોઈએ, આવવું તમારા જોઈએ। રીબડા ઈ પરિવારને અમિત દુઃખ આવ્યું છે, ખૂંટની ઈ દુઃખમાં આત્મહત્યા ભાગીદાર બનો। કેસમાં પણ સીબીઆઈની તપાસ। અનિરુચિ જવાબદાર હોય તો છૂટવાય ન જોઈએ। આ વખતે તો નો જ છૂટવા જોઈએ। ધારાસભ્યની મર્ડરમાં છૂટી ગયા છે, એવી જ રીતે જયરાજસિંહ પણ છૂટી ગયા છે, કારણ કે અહીંની પોલીસે મામા માસી ફઈ ફુવા વાળા જ છે। તમે ત્યાં જશો, ગોંડલ ગયા હતા એમ જશો રીબડા? બિલકુલ, પરિવાર જઈશું, કેમ બોલાવશે નહીં તો આવશે, પરિવાર પરિવાર બોલાવશે બોલાવશે તો એટલે આવશે। જઈશું। મારા મિત્ર અને મારા ગુરુ જેને હું માનું છું, એ રાજબાનિયા કે બેઠા છે, એને પૂછો, ઈ બેયને ઓળખે છે। કે અનિરુદ્ધ હોય કે જયરાજ હોય, એ બંનેનું કામ શું છે કે સત્તા બચાવવા માટે થઈને ગમે એના ભોગ ચડાવી દે। મારી દ્રષ્ટિએ જે અમિતનું થયું છે બધા માટે દુઃખની વાત છે, રીબડા અને સમગ્ર ગોંડલ પંથક માટે, અમારા માટે દુઃખની વાત છે। તો હું એમ પૂછું કે જ્યારે જીવતો હતો ત્યારે તમે ક્યાં ગયા હતા? આજે તમે ધારો તો એ ધારાસભ્યના પતિ છે, બેન પેલા સાંભળવાનો પ્રયત્ન કરો, સારા શ્રોતા બી બનો, વક્તા છો, સારા શ્રોતા બી બનો, હું આપને બધા જવાબ આપીશ। નમસ્કાર, ગર્જનાથ સાથે આપનું સ્વાગત। અમિત ખૂંટ નામના રીબડાના એક પાટીદાર યુવક, દુઃખ સાથે કહેવું પડે કે એમની અંતિમ સફરે નીકળ્યા છે। ગુનો એમનો શું હતો શું નહીં આ વિષય હવે ન્યાયપાલિકાનો થઈ ગયો છે, પણ એક યુવકે નાની ઉંમરે પોતાની અંતિમ સફર જાતે નક્કી કરી લીધી। કુદરતે આપેલી એ કોઈ અંતિમ સફર નહોતી, પણ એને જાતે પોતાની અંતિમ સફર નક્કી કરી લીધી। પણ એ યુવકના અંતિમ સફરમાં ચર્ચાએ ફરી રીબડા અને ગોંડલ, આ બંને ચર્ચાઓનું કેન્દ્રબિંદુ છે। રીબડાના રાજકીય સામાજિક આગેવાન એવા અનિરુદ્ધસિંહ રીબડા અને તેમના દીકરા રાજદીપસિંહ રીબડા બંને પર સતત એ આક્ષેપ થઈ રહ્યા છે કે આમની દુષ્પ્રેરણા છે, આમનું આ છે, આમનું આ છે, આમના કારણે આ યુવકે જાતે પોતાની અંતિમ સફર નક્કી કરી લીધી। શબ્દોની મર્યાદા છે, એટલે એને આપણે આ જ શબ્દોની અંદર વાતચીત કરીશું। દીક્ષિત, કોણ શું કરે છે, કોણ કોની લડાઈ છે, એની વચ્ચે અમિત ખૂંટે શું કર્યું હતું એ ન્યાયપાલિકાનો વિષય હતો, પણ એ યુવક સાથે જે થયું અને એ કોઈ રાજકીય ભોગ બન્યો હોય તો એ ખોટું છે। એટલે ઘટના એ છે કે 1990ના દશકથી ચાલતી આવતી લડાઈ, અને લડાઈમાં કેટલાયના જીવ ગયા, કેટલાયના લોહી રેડાયું, બિલકુલ આ મુદ્દો બદલાયો। આ વખતે કોઈ રાજકીય હત્યા ન થઈ, પરંતુ આ વખતે હું એ શબ્દ કહેતા નહીં કહું કે આ હત્યા એક સામાજિક, કારણ કે જે પ્રમાણેની જે સ્થિતિ, જે પ્રમાણે જે હુસા તુસીની લડાઈ અને મારું ગ્રુપ મોટું, મારું જૂથ મોટું, એક જૂથ આ દાવો કરે, બીજું જૂથ બીજો દાવો કરે, આ તમામની વચ્ચે વાત કોનો, આ મુદ્દે એક ચર્ચા, કારણ કે ઘણા બધા લોકો હતા, ઘણા બધા નેતાઓ હતા, તે આ મામલે ચર્ચાઓ કરે છે। પણ હવે શું, આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે। આપણે સાથે જિગીસાબેન પટેલ કે જેઓ પાટીદાર સમાજના આગેવાન છે અને પડકાર જિલ્લે ગોંડલ પહોંચ્યા હતા, રાજભા છે જાડેજા, તે પણ ગોંડલથી જોડાયા છે, યોગેશ કપાડા છે તે પણ રીબડાથી આપણી સાથે જોડાયા છે, અને રાજુભાઈ સખિયા છે એ પણ આપણી સાથે ગોંડલથી જોડાયા છે। ચારેય મહાનુભાવનું આપનું સ્વાગત છે। સૌથી પહેલા જિગીસાબેન તમારી પાસે આવીશ। તમે આજે કહ્યું હતું કે બે વ્યક્તિઓના નામ લીધા, તમે કહ્યું કે આ બંને વ્યક્તિઓ એક જ સિક્કાની બે બાજુ છે। દીક્ષિતભાઈ, હું તો પહેલેથી કહેતી આવું છું, જ્યારથી આ ગોંડલનો મુદ્દો મેં ઉપાડ્યો છે ને ત્યારથી હું કહેતી આવું છું કે અનિરુદ્ધ હોય કે જયરાજ હોય, એ બંનેનું કામ શું છે કે સત્તા બચાવવા માટે થઈને ગમે એના ભોગ ચડાવી દે। આજે તમે એક વસ્તુ તમે સમજો કે જ્યારે જયરાજ જેલમાં હતો ને એ સમયે ગીતાબેનને ત્યાં ચૂંટણીની અંદર અનિરુદ્ધે ટેકો આપ્યો હતો અને એના પ્રચાર માટે ઉતર્યા હતા, બરાબર? તો આજે ક્યાંક ને ક્યાંક એ બંનેની દોસ્તી છે એ આખા દુનિયાને ખબર છે, પણ જ્યારે એની સત્તા ઉપર ખતરો આવે, કાં તો આના હાથમાં હોવી જોઈએ, કાં તો આના હાથમાં હોવી જોઈએ, પણ ખતરો આવે ને ત્યારે આવા ઘણા બધા મર્ડરો થયા છે, આવી ઘણી બધી હત્યાઓ થઈ છે। અને આજે એક લાલબત્તી સમાન કિસ્સો હું તમને કહું તો એક આ અમિત ખૂંટનો છે। આજે તમારે જોવું જોઈએ, હું તો ત્યાંના લોકોને, સ્થાનિક લોકોને પણ કહેવા માંગુ છું કે આ બંને તો
એક હાથ તમારી ઉપર છે કે અમે તમને પ્રોટેક્શન આપીએ છીએ અને એક હાથ એ દોસ્તીનો નિભાવી રહ્યા છે, પણ તમે એના રવાડે ચડો છો તો તમારી શું પરિસ્થિતિ થાય છે એ તમારે સમજવાનું છે હવે. એટલે રાજભા આખી વાત બેનના કહેવા પ્રમાણે એવી છે કે આ બંને જે રાજકીય નેતાઓ છે એ રાજકીય નેતાઓની ક્યાંક લડાઈ કહો ક્યાંક દોસ્તી કહો, એ વાત હકીકત છે બેન કે 2017ની ચૂંટણીમાં જયરાજસિંહ બારક અત્યારે અનિરુદ્ધસિંહે ચૂંટણીની કમાન સંભાળી હતી, પરંતુ 22માં પાછો ઘાટ ઊંધો હતો કે અનિરુદ્ધસિંહે મામલો સામે હતા. રાજભા આ લડાઈનો અંત શું? કારણ કે કદાચ તમે માની લો રાજકીય લડાઈ હતી તો એક નવ લોહિયાળ યુવાન કે જેનો આજે જીવથી ગયો. બિલકુલ પ્રદીપભાઈ, આજે આપણે જે આ મંચ ઉપર એકત્રિત થયા છે બધા, હું ત્યાં સુધી કહું છું કે સ્વર્ગસ્થ અમિત ખૂંટ જે અમારો સમર્થક પણ હતો, કાર્યકર્તા હતો અને રીબડા ગામનો ખૂબ હિતેચ્છુ એક યુવાન હતો. હું એને ખૂબ નજીકથી ઓળખતો હતો. આજે એનો સ્વર્ગવાસ થયો, એની જે ઘટનાઓ બની આપણા બધાની સામે આવી છે. મારા સ્વભાવ પ્રમાણે હું ક્યાંય કોઈની મૃત્યુ ઉપર રાજકારણ કરવા વાળો વ્યક્તિ નથી, એટલે જે કઈ રીસી હકારાત્મક વાત કરીશ. અમિત ખૂંટ 2022ની ચૂંટણીની અંદર ગોંડલમાં જ્યારે ગીતાબા જયરાજસિંહ ચૂંટણી લડતા હતા ત્યારે રીબડા ગામની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ કાર્યકર આગેવાન એ સમયમાં નહોતા. અમિત ખૂંટ હોય અને એની જે ટીમ હતી, યુવા ટીમ, એ બધા પાટીદાર યુવાનો ધીરે ધીરે અમારા બધાના સંપર્કમાં આવ્યા, ખાસ કરીને જયરાજસિંહ એના સંપર્કમાં આવ્યા અને રીબડા ગામની અંદર એને ખૂબ ચૂંટણીના કામમાં મહેનત કરી. રીબડા માટેની જે લડાઈઓ હતી એ લડાઈ પણ પોતે લડ્યો છે. અને જ્યારે એની ઉપર અત્યારે આક્ષેપ થયા, જે ગુનો દાખલ થયો, ઈ પછી એને જે સુસાઇડ કર્યો અને ઈ સુસાઇડ નોટની અંદર એને સ્પષ્ટપણે જે કઈ નામ લખ્યા છે. મારી દ્રષ્ટિએ જે અમિતનું થયું છે બધા માટે દુઃખની વાત છે. રીબડા અને સમગ્ર ગોંડલ પંથક માટે, અમારા માટે દુઃખની વાત છે. કોઈ આ બાબતમાં કોઈ પોલિટિક્સ કરવાની વાત નથી. મારી વાત ત્યાં સુધી છે, પોલીસનો આ વિષય છે, સમગ્ર વિષય પ્રદીપભાઈ. પોલીસ સંપૂર્ણપણે તટસ્થતાથી, કોઈના દબાણમાં નહીં, તટસ્થતાથી તપાસ કરે, એના ઊંડાણમાં જાય. જે કોઈ સામેવાળી દીકરીઓ છે જો એને આવી રીતના કઈ ખોટું કૃત્ય કર્યું તો એની ઉપર પગલાં લેવાય. પણ મામલો એ તપાસનો કે રહ્યો જ નથી. મામલો એ ફરી બાહુબલીઓની લડાઈની આવી ગયો છે. એક સુસાઇડ નોટ નીકળે છે અને એમાં જે નામ આવ્યા છે, જયરાજસિંહ કે છે કે આ જયરાજસિંહનું નામ ઉછાળ્યું છે અનિરુદ્ધસિંહ, ભાઈ આ એમને કરાવ્યું છે, મારો કોઈ રોલ જ નથી. તો ન્યાય આ બધું એક બાજુ રહી ગયું ને અત્યારે આ ફરી આમને સામને વાળી વાત આવી ગઈ. કોઈ અનિરુદ્ધસિંહ નું નિવેદન પણ મેં સાંભળ્યું છે. એમને કીધું કે ભાઈ મારે કોઈ આની યાર વાંધો નતો, જે કઈ એમને પોતે પોતાની રીતે એમનું નિવેદન આપ્યું છે. હું તો એ દીકરીને ઓળખતો પણ નથી. એ કદાચ નહીં ઓળખતા, અમે કોઈ નથી ઓળખતા. પણ જયરાજસિંહની જ્યાં સુધી વાત આવે તો જયરાજસિંહ રીબડા ગામ ગયા એટલા માટે ગયા કે ભાઈ અમિત છે એ કાર્યકર્તા હતો, આગેવાન હતો ને એની સાથે આ જે ઘટના બની છે એના પરિવારજનને સાંત્વના આપવા જાવી પડે એ સ્વાભાવિક છે, બધાની નૈતિક ફરજ હોય છે. પહેલેથી છેલ્લે સુધી જે કઈ હતું એ જયરાજસિંહ ત્યાં જવું પડ્યું, ગણેશભાઈ ગયા છે, અમે બધા ગયા હતા. સ્વાભાવિક છે કે એના પરિવારને સાંત્વના આપવા ગયા હતા. અને એની જે સુસાઇડ નોટ છે એમાં અમિત ખૂંટે, સ્વર્ગસ્થ અમિત ખૂંટે એમાં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ અનિરુદ્ધસિંહ હોય, રાજદીપસિંહ હોય, એમનો જે કઈ ઉલ્લેખ છે એ પોલીસ તપાસનો વિષય છે. ગુનો દાખલ થયો છે અને એ પોલીસ એની કામગીરી કરે ને પ્રદીપભાઈ. જીગીસાબેન. જી રાજભાઈએ જે રીતે વાત કરી એ રીતે હું ખાલી એમને એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે રાજકુમાર જાટવાળી ઘટના હતી અને એ ઘા એના ઘર સુધી પહોંચતા હતા ત્યારે તો આ પોલીસ તંત્ર આખું મેનેજ થઈ ગયું. ત્યારે તો એને પણ ફરિયાદ કરવી હતી, તો એની ફરિયાદ ના લેવા માટે પોલીસ તંત્રને સાથે રાખીને ઘણા બધા કાવા દાવા થયા. પણ આ ઘટનાની અંદર જ્યારે અમિત ખૂંટ જીવતો હતો ત્યારે તમે લોકો ક્યાં ગયા હતા? અમિત ખૂંટ 2 દિવસથી એ જ્યારે કહેવાય ને ફરાર હતો ત્યારે બી તમારી પાસે આવીને એને રજૂઆત કરી, એના પરિવારે પણ રજૂઆત કરી હતી, ત્યારે તમે ક્યાં ગયા હતા? આજે એના મોત પછી તમે ત્યાં રાજકારણ કરવા જાઓ છો, એની મૃતકની છબીને લઈને તમે એમ કહો છો કે હવે અમે તમારી સાથે છીએ. તો હું એમ કહું છું કે જ્યારે જીવતો હતો ત્યારે તમે ક્યાં ગયા હતા? આજે તમે ધારો તો એ ધારાસભ્યના પતિ છે, એના વિસ્તારમાં પોલીસ તંત્ર એની દેખરેખમાં કામ કરે છે, આખી દુનિયાએ જોયું. રવિવારની ઘટના પછી આખી દુનિયાએ જોયું. અને એ વિસ્તાર ફરિયાદ પણ ગોંડલ તાલુકાની અંદર થઈ છે. ધારે તો પોલીસ તંત્રને દબાવ આપી અને આરોપી સુધી પહોંચી શકે એમ છે. અને આ તો સાચી દિશામાં કામગીરી કરવાની છે ને. પહેલા તો રાજકુમાર જાટવાળી ઘટનામાં તો પોલીસને દબાવીને કામગીરી ન કરવા માટેની સૂચના હતી. આમાં તો પોલીસને કામગીરી કરવા માટે પણ દબાવ નથી આપી શકતા. તો તમે કઈ રીતે સાથે છો? મને એ નથી સમજાતું. જીગીસાબેન,
જિગીતાબેન, આપની જે વાત છે એ વાતનો હું જવાબ આપું છું. પહેલા સ્વર્ગસ્થ રાજકુમાર જાટની વાત કરીએ તો સ્વર્ગસ્થ રાજકુમાર જાટની વાતની અંદર ગણેશભાઈ ઉપર ઘણા બધા તમે લોકોએ આક્ષેપો કર્યા છે. ઠીક છે, આક્ષેપો કરવા એ બધાનો અધિકાર છે, એમાં કોઈ મારો વિરોધ કે વાંધો નથી. પણ જે રીતે રાજકોટ જિલ્લા પોલીસ વડા પોલીસ તંત્રએ જે ગણેશભાઈને કે બક્ષી દીધા ને કોઈને છોડી દીધા અને પોલીસને દબાવી દીધી, આવી કોઈ વાત નથી. આપણે મને લાગે છે કે લોકોને ગેરમાર્ગે દોરી છે. જિલ્લા પોલીસ વડાએ તમામ સીસીટીવી ફૂટેજ લીધા છે. સીસીટીવી ફૂટેજ બેન પેલા સાંભળવાનો પ્રયત્ન કરો. સારા શ્રોતા બી બનો, વક્તા છો, સારા શ્રોતા બી બનો. હું આપને બધા જવાબ આપીશ. બધા સીસીટીવી ફૂટેજો આપ્યા છે અને છતાં પણ તમને અસંતોષ હોય, તમને એવું લાગતું હોય કે ભાઈ પોલીસ અહીંયા ઈશારે કામ કરે છે, તો બેન પોલીસ વડા રેન્જ આઈજી હોય છે, આઈજી સાહેબ હોય છે, આપ ત્યાં જઈને એક અરજી કરીને ત્યાં ફરિયાદ કરો ને, એમાં ક્યાં મોટી વાત છે? એટલું બધું આપણે શું કામ હેરાન થવું જોઈએ? ચલો રાજભાઈ, અત્યારે કદાચ આપણે અમિત ખૂંટના મુદ્દે ચર્ચા કરીએ વધારે. જિગીશાબેન, CBI ની માંગણી કરી છે ને રાજભા, CBI ની જે માંગણી કરી છે ને એમાં ધારાસભ્ય તરીકે ગીતાબેન જાડેજાને આવવું જોઈએ આગળ, કે આમાં જે પરિવાર CBI ની માંગણી કરી રહ્યો છે ને એમાં અમારું સમર્થન છે અને અમે એની સાથે છીએ. નહીં મારી રાજભા, આ સન્માનનીય મંચ છે અને મારું એવું માનવું છે કે આપણે અત્યારે અમિત ખૂંટ ઉપર ચર્ચા કરી લેવી જોઈએ. સરકારને યોગ્ય લાગશે સીબીઆઈ તપાસ કરવી છે, સરકારને યોગ્ય લાગશે કે ગુનો દાખલ કરવો છે તો કરશે, જે કરશે એને ફેસ કરી લઈશું. પણ જ્યાં નથી, ખોટી વાતને સાચી સાબિત કરીને જોર જોરથી બોલીને સાબિત કરવાનો પ્રયત્ન બેન મારી સામે ન કરો. આત્મહત્યા કેસમાં પણ CBI ની માંગણીમાં સાથે ઊભું જોઈએ. અરે પણ કરો ને માગણી. અને તમે તો પાટીદાર નેતા છો બેન, તમે ગોંડલના દુઃખ અમે દર્દ તો સમજવા કરી જ આવ્યા હતા છીએ, હમણાં પણ થોડાક ટાઈમ પહેલા. ધારાસભ્યની તો આજે તમે પણ ફરજમાં આવે છે. રીબડા જઈને દુઃખ ગીતાબેન સમજો ને. રીબડાની વાતમાં દુઃખ સમજવાનો પ્રયત્ન કરો બેન. રીબડાની વાતમાં દુઃખ સમજવાનો પ્રયત્ન કરો બેન. ખોટા આક્ષેપ કરીને ગમે તેની સામે તમે એવા ઉછાળવા એ આપનું કામ હશે. અમારું કામ આ નથી. આપને અસંતોષ લાગતો હોય તો પણ ટકાથી પોલીસ છે, પ્રશાસન છે, બધાની સામે અરજી કરો. જે સરકારને નિર્ણય લેવો હોય છે, સરકાર નિર્ણય લેશે. સરકાર નિર્ણય લેશે, એ બધાને શિરોમાન્ય હશે. ખોટી રીતે ઊંચું બોલીને શું ફાયદો વિધાનસભા? તમે કરો ને, તમારામાં તાકાત, તમે રીબડા જાઓ. તમે કેમ રીબડા નો ગયા? તમને પાટીદારોનું થાય છે તો તમે ક્યાં શા માટે રીબડા નો ગયા? તમારે બેન રીબડા લાવવું જોઈએ. તમારા રીબડા ઈ પરિવારને દુઃખ આવ્યું છે, ઈ દુઃખમાં ભાગીદાર બનો. કોઈ ખોટી વાત તમારી, જે કઈ તમારે થતું હોય કાયદાકીય રીતે તમે કાગળ કરી નાખો સરકારને. સરકાર જે નિર્ણય લેશે એ અમને શિરોમાન્ય છે. સરકાર જે નિર્ણય લેશે, સરકાર એની તપાસ કરશે. સીબીઆઈ તપાસ કરવી, બીજી કોઈ જાંચ કરવી, જે જાંચ થશે એ પ્રમાણે થાય છે. બાકી ખોટી વાત બેન તો ગોંડલની જનતાએ સમજી જવું જોઈએ કે આપણે કોને વોટ આપી રહ્યા છીએ. જિગીશાબેન, આપણી સાથે અન્ય મહેમાનો પણ છે. આપણી સાથે યોગેશભાઈ છે, રાજુભાઈ છે. એમને એવું થશે કે ભાઈ અમે આ ચર્ચામાં શું ખાલી સાંભળવા બેઠા છીએ? યોગેશભાઈ, આખી ઘટનામાં મુદ્દો ક્યાંક ભટકાઈ રહ્યો છે. આ અમિતભાઈએ શું કર્યું શું નહીં હવે કોર્ટને પછી નક્કી કરશે, પણ એ એમની અંતિમ સફર થઈ ગઈ. જોકે એમની અંતિમ સફર બાદ મુદ્દો એ ફરી એકને એક રીબડા અને ગોંડલ આવીને ઊભો છે. ન્યાય કેવી રીતે મળશે? સાહેબ, જો તમને વાત કરું તો ગોંડલમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે કાંઈ પણ અઘટિત કે એવો કાંઈ બનાવ બને તો સીધો આપણે એને રાજકીય મુદ્દા સાથે જોડી દેવામાં આવે છે. અને આ એક આપણા પાટીદાર પરિવારનો જે અમિતભાઈ જે તમે કીધું એમ આખરી સફર પર નીકળ્યા, તો એના માટે પણ આપણે જે કંઈ એફઆઈઆરો સામે થઈ છે જે છે, પણ આપણે ગુજરાત, આપણે ભારત સરકારની ન્યાય પ્રણાલી ઉપર આપણે ભરોસો રાખવો જોઈએ. જ્યારે કેસ આગળ ચાલશે, જે તથ્ય છે, જે સચ્ચાઈ હશે એ આપણા બંધારણના કાયદાના નિયમ મુજબ કોર્ટમાં એ નક્કી થશે અને ચોક્કસ ગુનેગારોને સજા મળવી જ જોઈએ, એવી બધી અમારી પણ માગણી છે. પણ એમને સજા કેવી રીતે મળશે? અનિરુદ્ધસિંહ અને એમના દીકરાનું નામ અત્યારથી જ એ સુસાઇડ નોટમાં નીકળ્યું છે અને ફરિયાદ તો મુદ્દો તો ખરેખર યુવક સાથે શું થયું હતું એની તપાસ થશે કે પછી આમને પકડવાની ના તપાસ થશે? તપાસ જશે કઈ બાજુ? તપાસ માનો કે સત્ય બાજુ તપાસ થવાની છે. જે એક અઘટિત, જે પાટીદાર સમાજ માટે પણ જે એક કલંકનીય ઘટના બની ગઈ છે અને અમિતભાઈએ એક આવું દુઃખદ પગલું ભર્યું, તો એ જેના કારણે જે પગલું ભરાણું છે તે દિશામાં પણ તપાસ થશે, અથવા તો કોને એને એવું પગલું ભરવા માટે મજબૂર કર્યા
એ બાબતમાં પણ તપાસ થશે. તપાસ કરવી એ આપણી ગુજરાતની પોલીસ સક્ષમ છે અને ગુજરાતની ન્યાય પ્રણાલી પણ એટલી સક્ષમ છે કે ગુનેગારોને કડકમાં કડક સજા મળશે એવી અમને ભરોસો છે આપણી ન્યાય પ્રણાલી. બિલકુલ. પણ રાજુભાઈ પાસે આવું છે, રાજુભાઈ સખિયા છે. રાજુભાઈ, આજે સોશિયલ મીડિયામાં મેં પોસ્ટ વાંચી, ઘણી બધી જગ્યાએ એવી ચર્ચા છે કે 2022 બાદ આ રીબડા છે તે આઝાદ થયું, 2022 બાદ આમ થયું, આજે આઝાદ થઈ ગયું હોય કે ન થયું હોય એમાં મારે નથી પડવું, કારણ કે આપણો દેશ તો 1947માં આઝાદ થયો. તો 2022 બાદ પણ તમે કદાચ માની લો કે કોઈના સમર્થક માનતા હોય તો આવા જે ઘટના બની એ ઘટનાઓ કેમ બની રહી છે? કારણ કે જયરાજસિંહ જાડેજા તો ધારાસભ્ય લગભગ 1998-2000ની સાલથી છે. રીબડા આઝાદ થયું તો 30 વર્ષ થયા, જયરાજસિંહ ની અહીં શું કરતા હતો? એની જવાબદારી નહોતી કે આ રીબડાને આઝાદ કરવાનો. 2022 માં જ આઝાદ કરવાનું સપનું આવ્યું અને ત્યાં સુધી એને ગુલામ રાખી દેવામાં હું કામ આવ્યું? અને બીજું, મારા મિત્ર અને મારા ગુરુ જેને હું માનું છું એ રાજબાનિયા કે બેઠા છે, એને પૂછો, એ બેયને ઓળખે છે, સામાજિક રીતે ઓળખે છે અને રાજકીય રીતે ઓળખે છે. એને ખબર જ છે કોને શું કર્યું હોય ને કોણ શું કરે. બરાબર છે? તો સત્ય છે એ તો સામે આવવાનું છે. પણ આ બાબતની અંદર આખા વિષયમાં અમારા અમિતે સ્પષ્ટ લખેલું છે કે ભાઈ આની યોગ્ય અને ન્યાયિક તપાસ થવી જોઈએ. તો પરિવારને અમારા ભાઈ મારો મિત્ર યોગેશ છે, યોગેશને અને સારા સજ્જન માણસોને સાથે રહી અને પરિવારને હાઈકોર્ટમાં એપ્લિકેશન દાખલ કરાવવી જોઈએ, કા એસઆઈટી નીમવી જોઈએ તપાસ માટે અને કા સીબીઆઈ નીમવી જોઈએ. કારણ કે આ અનિરુચિ તો એ પ્રકારના ગુનાખોર વ્યક્તિ છે કે એને તો ચાલુ ધારાસભ્યને 15મી ઓગસ્ટને દિવસે પ્રશાસનની હાજરીમાં માન નાખ્યા છે. તો આ તો કદાચ આઈની પોલીસ છે ઈ દબાઈને તપાસ કરશે તો એમાં ક્ષતિપૂર્તિ રહે. તો નામદાર કોર્ટમાં જે ભૂતપૂર્વ સમયમાં જેમ ધારાસભ્યના મર્ડરમાં એ છૂટી ગયા હતા એવી રીતે છૂટી જાય તો આ ટાણે તો રાજભા, યોગેશ ક્યાડા જેવા બાહોશ માણસો સાથે છે એને લઈને ત્યાં વહી જવું જોઈએ. આ તો ખાલી આ લોકો જયરાજસિંહ અનિરુચિ કરે છે. બે ગુનાહિત ઇતિહાસ ધરાવતા માણસો છે ને કાંઈ ઈ બે સત્તા અને સંપત્તિ માટે જે કાંઈ કરે છે ઈ કરે છે. એને જે ભોગ લેવાના છે એ તો ઈ લેવાના જ છે. એનો બેમાંથી એકેયના છોકરાના નાકમાંથી લોહી નથી નીકળવાનું. આ તો અમારા જે નુકસાન થઈ છે એની હું વાત કરું છું. તો અમારા લોકોને હું કહું છું, રાજભા અમારો એટલા માટે છે કે રાજભા 15 વર્ષ અમારા માટે લડ્યો છે. એટલે એને અમે સમજી છીએ કે ભાઈ અમારો વડીલ છે, અમારો નેતા છે. તો અમારા નેતાને એના પરિવારના લોકોને ફરિયાદીને આંગળી જાલીને લઈ જાઓ હાઈકોર્ટ અને ખોટા આક્ષેપો ને પ્રતિ આક્ષેપો કરવાનું બંધ કરો. રાજકારણ જે કરવું હોય લાસ્ટમાં જે કરવાનું બધાય બંધ કરો અને સીધા વયા જાઓ. અમિતે સુસાઇડ નોટ લખેલી છે અને આઝાદી 2022માં નથી મળી. રીબડા આઝાદ જ હતું અને આઝાદ હતું એટલે જ આ રાજભાની મહિપત બાપુના દરેક કાર્યક્રમની અંદર હાજરમાં દેખાતા હતા. તો એને પૂછો ને, ગુલામ હતું? બેઠા જ છે ને આ બાજુમાં. ગુલામ હતું ભાઈ? તમે ત્યાં કે જાતા હતા? રાજુભાઈ, મારે પ્રશ્ન આ પૂછવો છે કે અમિત ખૂંટની ઉપર એક ફરિયાદ થાય છે. ફરિયાદ થયા પછી જયરાજસિંહ સાથેના બધા ફોટા વાયરલ થાય છે અને બધું થવા માંડે છે. અમિત ખૂંટે કઈ વાતથી ડરી ગયા હતા? રાજુ સખ્યા, મારો બહુ પ્રશ્ન ક્લિયર છે. એને કઈ વાતનો ડર લાગી ગયો હતો? ઘઉં મારું પૂરું આંટીમાં આવી ગયા પછી એને ડર કયો હતો? જયરાજસિંહ સાથે ખુલ્લું સમર્થન આપ્યું હતું એનો ડર હતો? એ કયા ડરમાં અમિત એ ડરી ગયો? જયરાજસિંહને ખુલ્લું સમર્થન આપ્યું 2022માં અમિતે. તો 2022 થી 2025 સુધી અનિરુચિની વિરુદ્ધ એને ફરિયાદ કરી અને રીબડાની અંદર જ રહેતો હતો. તો કોઈ એવો કોઈ નાસીપાત થઈ જાય કે ડરી જાય એવો માણસ તો નહીં હોય. રીબડા 3 વર્ષ રહ્યો હોય. અનિરુચિ એટલે કોઈ નાના ન આંકતા એને ચાલુ ધારાસભ્યને 15મી ઓગસ્ટને દી મારી નાખ્યા હતા. એવા દહેશત વાળા વ્યક્તિને એના ગામની અંદર એના ઘરની મોટાગેરથી વાડીએ જવું એટલે અમિત બાહોશ હતો. પણ અમિતને આ પગલું ભરવા પાછળનું કારણ શું છે એ આપણે આ રીતે નક્કી ન કરી શકીએ. કારણ કે નહીતર 3 વર્ષ અહીંયા ન રહી ગયો હોય. એ માણસ અહીંયા 3 વર્ષ અનિરુચિની સામે પડ્યા પછી રહ્યો છે. તો અનિરુચિની કોઈ દહેશત હશે એવું આપણે નક્કી ન કરી. પણ આની અંદર કાયદેસરની જે એસઆઈટી અથવા તો સીબીઆઈ નિમાય અને તપાસ થાય તો જ ચોક્કસ પુરાવા સાથેની તથ્ય બહાર આવે. અને અનિરુચિ જવાબદાર હોય તો છૂટવાય ન જોઈએ. આ વખતે તો ન જ છૂટવા જોઈએ. ધારાસભ્યની
મર્ડરમાં છૂટી ગયા છે એવી જ રીતે જયરાજસિંહ પણ છૂટી ગયા છે, કારણ કે અહીંની પોલીસે મામા માસી ફઈ ફુવા વાળા જ છે, એ બધા એમ જ તપાસ કરે છે. યોગેશભાઈ, રાજુભાઈ, આ કેસમાં પણ જ્યારે આપણા પાટીદાર યુવાનનો ભોગ લેવાનો હોય તો રાજુભાઈ આપણે સાથે મળી અને તમે જેમ કહો છો એમ હું પણ તમારી સાથે સંમત છું. એક તપાસ સમિતિ સીટની રચના થવી જોઈએ અને યોગ્ય દિશામાં તપાસ થાય. એમાં અમારો પણ રાજુભાઈને ખુલ્લો ટેકો છે કે આપણે સાથે મળીને જ આપણે અમિતભાઈને ન્યાય અપાવશું. જિગીસાબેન, 100%. હું તો પહેલેથી કહું છું કે જે રીતે અમે લોકો રાજકુમાર જાટવાડી ઘટનામાં સીબીઆઈ ની માંગણી માટે પરિવાર સાથે ઊભા છીએ ને, એવી રીતે હું અમિત ખૂંટના પરિવારને પણ કહું છું કે તમે લોકો આગળ આવો. આ લોકો કાયદાકીય લડત લડશો ને તો જ આ લોકો આગળ આવી ગયા. એના પરિવારજનો અનિરુદ્ધસિંહની સામે આવી ગયા છે. હું ચોખ્ખું કહે છે કે અમને કર્યા છે, પરિવારનો પણ ડર હતો. ત્યાં લોકલ તપાસમાં દીક્ષિતભાઈ, લોકલ તપાસમાં કશું જ નહીં ખુલે. એના માટે તમારે આગળની તપાસ કરાવડાવવી જોશે, કારણ કે બંને લોકો પોલીસને મેનેજ કરવામાં બહુ જ માહિર છે. એ તમે આગળ પણ જોઈ લીધું, જેવી રીતે રાજુભાઈએ કીધું એવી રીતે કે પોપટલાખા સોરઠિયાની હત્યા પછી પણ આજીવન કેદની સજા હોવા છતાંય એ માણસ ક્યાં છે? એવી જ રીતે જયરાજ પણ આજીવન કેદની સજા હોવા છતાં એ માણસ ક્યાં છે? તો આ દરેક વસ્તુની અંદર ધ્યાન રાખી અને કાયદાકીય તપાસ એવી રીતે થવી જોઈએ, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અને એના માટે ગોંડલની જનતાને ગોંડલ પોલીસ ઉપર જરાય ભરોસો નથી. એ તમે રાજકુમાર જાટવાડી ઘટનામાં પણ જોઈ લીધું હશે. એટલા માટે જ અમે પરિવારને કહીએ છીએ કે તમે આગળ આવો. આપણે હાઈકોર્ટની અંદર એની નિષ્પક્ષ તપાસ થાય ને એના માટે સીટની હતો તો એ સીબીઆઈ ની માંગણી કરીએ. અને અમે લોકો તમારી સાથે તન મન ધનથી ઊભા છીએ. તમે એવું પણ ન વિચારતા કે આના માટે કેટલા ખર્ચા થશે, શું થશે, એના માટે પણ અમે ગમે ત્યાંથી વ્યવસ્થા કરી દઈશું. તમે ત્યાં જશો? ગોંડલ ગયા હતા એમ જશો? રીબડા બિલકુલ, પરિવાર બોલાવશે તો આવશે. પરિવાર બોલાવશે તો આવશે. અને બીજી એક વાત કહું કે અત્યારે જે કંઈ પણ ત્યાં કહેવાય ને કે એને જે કેસ કર્યો એ કેસ લઈ લીધો છે, પણ મારું કહેવાનું એટલું જ છે કે આરોપી હજી સુધી કેમ પકડાણા નથી. આજે હું એમ કહું છું કે જયરાજ પરિવારની સાથે હોય તો પરિવારને રોડ ઉપર લાશને લઈને બેસવું પડે. આજે તમે એની જોઈએ જ છે ને, તમે પોલીસ તંત્ર આરે એની સાઠગાંઠ જોઈ છે. જ્યારે એના દીકરા ઉપર આવે છે ત્યારે તો કશું જ નથી થતું. પોલીસ તંત્ર એને પૂછ્યા વગર પાણી પણ નથી પીતું. તો આજે મારે એટલું જ કહેવું છે કે તમારા વિસ્તારમાં, તમારા તાલુકામાં કેસ છે, તમારા ધર્મપત્ની ધારાસભ્ય છે, તો તમારે ફોર્સફુલી પોલીસને આ કામ માટે વાત કરવી જોઈએ. તમારે પોલીસને લગાડવી જોઈએ. તમારે કહેવાય ને કે જ્યાંથી પણ બનતું હોય ને ત્યાંથી તાકાત લગાડી અને આરોપીઓને પકડવા જોઈએ. એના બદલે આરોપીઓ હજી પણ છૂટા ફરે છે. ગઈકાલે તમને ત્યાંથી એક આગેવાને એવું કીધું હતું, કલ્પેશભાઈ, જિગીસાબેન, આ બધા ક્યાંય ગયા? બધા કેમ કોઈ રીબડા નથી આવતા? ગોંડલ ગયા હતા એમ? ભાઈ, અમે કીધું એમ કે જ્યારે ન્યાયિક તપાસ તો ચાલે જ છે, અમે ત્યાં જઈને શું કરી દઈએ? અમારી પાસે સત્તા છે? અમારી પાસે સત્તા નથી. અમે કાયદાકીય લડાઈ લડવામાં એમની સાથે છીએ, પણ જેની પાસે સત્તા છે એને તો સવાલ કરો. જે ધારાસભ્ય છે ત્યાં ગીતાબા જાડેજા, એને સવાલ કરો. આજે તમારા સમર્થક હતા એ, આજે જ્યાં સુધી તમને એની જરૂર પડી ત્યાં સુધી અમારી સામે કાળા વાવટા ફરકાવવા માટે પણ તમે એનો ઉપયોગ કરી લીધો. પણ આજે જ્યારે જીવતા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા? આજે એના મરણ પછી તમે એના પરિવારને સાંત્વના આપવા માટે જાઓ છો, તો એ સાંત્વનાનું શું મતલબ? આજે છતાં પણ પરિવારને લાશને રોડ ઉપર લઈને બેસવું પડે છે, એનો શું મતલબ? શું ગીતાબા જાડેજા આવીને કોઈ નિવેદન નહીં આપે? શું એની ફરજમાં નથી આવતું? બેન, ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા તો ગઈકાલથી ત્યાં જ છે. એવા વિડીયો, ફોટા, અનેક વસ્તુ. ગણેશ અને જયરાજ છે એ ત્યાંના ધારાસભ્ય છે. દર વખતે એના નિવેદનોનો શું મતલબ? એ પોતે હત્યારા છે, એની પોતાની ઉપર ગુના છે. ત્યાંના ધારાસભ્ય છે ગીતાબા જાડેજા છે, અને અમિત ખૂંટ છે એ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર હતો, અને ફેમિલીમાં કંઈ પણ હોય તો એનો સમર્થક હતો. તો આજે એની ફરજમાં આવે છે, ધારાસભ્ય તરીકે એની ફરજમાં આવે છે કે અમિત ખૂંટ માટે, ન્યાય માટે ગીતાબા જાડેજા આગળ આવે. રાજભા, બિલકુલ. હું જ્યાં સુધી સમજુ છું વાતને, ત્યાં સુધી અમે 4 લોકો છે કે ન્યાયિક તપાસ થવી જોઈએ. વાત રહી છેલ્લી જિગીસાબેન વાળી, કે જિગીસાબેન પોતે કહે છે કે ભાઈ આ લોકોને સમર્થનમાં છે તો એમને જવું જોઈએ. જિગીસાબેન, આપને કદાચ નહીં ખબર હોય, આ ઘટનાના સમાચાર મળતા જ અમે નહીં, અમારી સમગ્ર ટીમ સતત ખડા પગે ત્યાં સુધી હતી. અને અત્યારે જ્યારે એમનું આપણે અંતિમ યાત્રા કે હતું ત્યાં સુધી બધા ખડે પગે છીએ. અને હજી અમિત ખૂંટ અને એના પરિવારની સાથે અમે બધા ખડે પગે છીએ. અને વાત રહી, રાજુભાઈ સખીએ બહુ સરસ વાત કરી કે ભાઈ આપણે બધા કોઈ આપણે ન્યાય દેવડાવાળા વ્યક્તિઓ નથી, પણ વાત એ છે કે આપણે પોલીસ ઉપર ભરોસો અને વિશ્વાસ રાખવો જોઈએ. પોલીસ એનું યોગ્ય રીતે, સારી રીતે કામ કરે, આ તપાસમાં મૂળમાં જાય, અને જે ખરેખર દોષી હોય એને સજા થાય. આપણી બધાની ઈચ્છા એ જ હોવી જોઈએ. બીજી વાત છે રીબડા જાવું ન જાવું,
હું જિગીશાબેનને કે કોઈને કમ્પલસરી ન કહેતો હોય, પરંતુ જ્યારે આપણે કોઈ ગામની અંદર ઇન્ટરેસ્ટ લેતા હોય, આપણે એ ગામના ભાગ બનવાનો પ્રયત્ન કરતા હોય, ત્યારે એ ગામની અંદર સારું નરસું કદાચ ગમે તે હોય, વિપક્ષના સામે આપની સામેના લોકો હોય તો ભલે ને આપના સમર્થનના વ્યક્તિ હોય તો ભલે, પણ આપણે એના દુઃખના ક્યાંક ને ક્યાંક ભાગીદાર બનવા માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ અને આપણે બધા સાથે મળીને આ તપાસ સારી રીતે થાય એવું પ્રદીપભાઈ મારું માનવું છે. યોગેશભાઈ કઈ કહેતા હતા? જિગીશાબેન. યોગેશભાઈ કઈ કહેતા હતા? પછી યોગેશભાઈ રાજભાઈ હું કે છું. કહેતા હતા યોગેશભાઈ. અમે એ જ કહી છીએ કે જ્યારે આ ઘટના બની ત્યારે હું મારી પોતાની વાત કરું તો હું પોતે એક જગ્યાએ મેરેજમાં હતો. ત્યાં મને અહીંયા ગોંડલથી આપણા પાટા અમને ફોન આવ્યો અમારા આગેવાનનો કે ભાઈ આવી ઘટના બની છે, અમિત ની સાથે આવું થયું છે, અમિતે આવું કર્યું છે. તો સીધા જ હું એ લગ્ન મૂકીને પણ અમે સીધા સિવિલ હોસ્પિટલે બધા અમારી ટીમ સાથે હાજર હતા. અમારા ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે ગણેશભાઈ, ખુદ જયરાજભાઈ, જે પછી પાછળથી તપાસમાં જે એને ચિઠ્ઠીઓ નીકળી કે જે સુસાઇડ નોટ નીકળી એ સુસાઇડ નોટ બાબતમાં સીધા જ પોલીસ એક્શનમાં આવી, જેની સામે એફઆઈઆર જે એને યોગ્ય લાગ્યું એ મુજબ કાયદાની પરિભાષામાં એફઆઈઆરો કરવામાં આવી. પણ હજી આ ઘટના બની, મારે જિગીશાબેનને પણ કહેવું છે કે બેન હજી આ ઘટના આ એવી ઘટના નથી કે આની ઉપર આપણે સીધા ક્રિયા કે પ્રતિક્રિયા તરત જ આપવા માંડીએ. હજી 4-5 દિવસ હજી 2 દિવસ આજે હજી હું પોતે અત્યારે અહીંયા રીબડા દેનકરિયામાંથી ને જો સીધો પહોંચ્યો, તમારો ફોન કે ભાઈ લાઈવમાં છે તો હું ત્યાં સ્મશાનેથી જ નીકળી અને એક જગ્યા ઉપર બેઠો છું, હું પોતે ત્યાં હતો. તો જ્યારે હજી આ ઘટના એકદમ તાજી છે, હજી આપણે એના પરિવારની વ્યથા સમજીએ, થોડો સમય 2-5-10 દિવસ જાય, પોલીસ એની તપાસ કરે, જે ગુનેગારો જે હશે, જે એના ન્યાય પ્રણાલીમાં જે થતું હશે તેની ધરપકડો થશે, કોર્ટમાં કેસ ચાલશે. જેમ અમારા પાટીદાર એક બાહોશ આગેવાન રાજુભાઈ સખિયા છે અમારા ગોંડલમાં, એને કીધું એમ એક સીટની તપાસ રચના થવી જોઈએ, જે એક આખી એક આપણી ન્યાય પ્રણાલી મુજબ જે પ્રક્રિયા ચાલશે એમાં થોડો તો 5-10 દિવસનો ટાઈમ લાગે. તો એ મુજબ આપણે બધાએ પણ થોડીક રાહ જોવાની તૈયારી રાખવી જોઈએ. બાકી તો રાજુભાઈ અને જિગીશાબેન આપણે બધા રાજભા સાથે મળી અને અમિતના પરિવારને ન્યાય મળે એવા પ્રયત્નો કરીએ. બાકી અમારા અહીંના ધારાસભ્ય શ્રી ગીતાબા, જયરાજભાઈ, ગણેશભાઈ સતત આપણે પણ જોવો છો ગોંડલ તાલુકા અને શહેરની જનતા છેલ્લા 25 થી 30 વર્ષથી એક આગેવાન તરીકે સ્વીકારીએ છીએ. આ એક લોકશાહી છે. લોકશાહીમાં જનતા જનાર્દનના ચુકાદા હોય એ જ માન્ય ગણાય છે. તો છેલ્લા 25-30 વર્ષથી અહીંયા અમે એક જાડેજા પરિવારને ગોંડલ તાલુકા અને શહેરના 18 વરણના લોકો, હવે તો એક એવું થઈ ગયું છે કે રાજકીય નહીં પણ એક પરિવારની ભાવનાથી બધા રહે છે, ખૂબ સુખ શાંતિથી રહે છે. તો આ વિષયમાં આપણે જ્યારે ચૂંટણી આવશે, ચૂંટણી નજીક આવશે ત્યારે આપણે રાજકીય ડિબેટો કરીશું, પણ એક આ વિષયમાં આપણે રાજનીતિ ના કરીએ અને બધા એક સંપ કરી અને અમિતભાઈના પરિવારને ન્યાય મળે એવા પ્રયત્ન કરીએ, મારી એવી જ પ્રાર્થના છે. યોગેશભાઈ, પણ એક યુવાને આ પ્રકારની વસ્તુ કરવી પડે એ કેટલું ગંભીર છે, કારણ કે આપણે નથી ઈચ્છતા કે કોઈ વ્યક્તિએ એ આ રીતે પોતાને. કિશનભાઈ, ખૂબ અમિત પણ મારી ઉંમરનો જ એક પાટીદાર યુવાન હતો. ખૂબ ગંભીર વિષય છે. તેના પણ એક નાના નાના બાળકો હોય, એના પણ ઘરના હોય, પરિવાર હોય, ખૂબ જ ગંભીર વિષય છે. પણ જ્યારે આવા ઘટના બને તો અમિતે કયા સ્ટેજમાં જઈને કેટલા પ્રેશરમાં કે એને કોઈ માણસને જીવ કાઢવો હોય એમને કાઢી નથી દેતો રાજી ખુશી. તો એની ઉપર દાખલા તરીકે જે કેસ થયો પોસ્કોનો કેસ, તો જ્યારે અમારે પાટીદાર સમાજમાં એવું હોય કે ભાઈ આવા કેસ, પોસ્કો જેવા કેસ થાય એટલે કોઈ પણ માણસને આબરૂ પ્રથમ સ્થાને આવે, કે અમુક સમાજના ડર હોય, પરિવારના ડર હોય, એટલે ડરના વશ થઈ અને કદાચ એવું એને પગલું અઘટિત ભર્યું હોય. એક તપાસનો વિષય છે શું કર્યું છે, પણ એક મારા વિચારથી એવું હોય કે આવા આપણા સમાજના કે કૌટુંબિક ડર કે કોઈ પણ એવા બીજા ડરના હિસાબે અમિતે આવું ભૂલભર્યું પગલું ભરી લીધું અને અત્યારે પરિવાર એનો શોક મગ્ન છે. રાજુભાઈ, ઈ પ્રથમ પ્રાયોરિટી જે મેડિકલ આવ્યું હોય એના આધાર ઉપર કરવામાં આવ્યું હોય, આડેધડ ન થાય એટલે ઈ બાબતે આપણે ભૂલવી ન જોઈએ. બીજું કે ભાઈ આની અંદર જો આ હની ટ્રેપ જેવી કોઈ કાર્યવાહી કરી અને જો અમિતને ફસાવવામાં આવ્યો હોય તો એવી કોઈ નાણાંની માંગ કે એવી કોઈ બીજી ત્રીજી રીતે હની ટ્રેપની જે વ્યાખ્યા આવતી હોય, વ્યાખ્યામાં કોઈ એવી ડિમાન્ડનું કે એવી કોઈ પોલીસની નજર સામે હજી આવી નથી.
એટલે આ કદાચ ભૂલ પણ હોઈ શકે, અને હની ટ્રેપ જો હોય અને ખરેખર આવો બનાવ જો કોઈએ આખો પૂરું આયોજિત ગોઠવણ કરીને કરેલો હોય તો એને એના માટે સમય નથી આપવાનો. એને સૌથી પ્રથમ એની વિરુદ્ધ કાર્યવાહી થાય અને સચોટ તપાસ થાય. એટલા માટે આપણે તાત્કાલિક ધોરણે સૌથી પ્રથમ નામદાર ગુજરાત હાઈકોર્ટ અને ગૃહ વિભાગ અને ડીજીપી ને સંપર્કમાં રહી અને કાર્યવાહી કરવી પડે એવી ખાસ જરૂરિયાત છે. અને એના માટે હું આપના માધ્યમથી, યોગેશભાઈના માધ્યમથી, રાજભાના માધ્યમથી હું પરિવારને વિનંતી કરીશ કે આ બાબતમાં પ્રથમ પ્રાયોરિટી કાર્યવાહી થવા માટે નામદાર કોર્ટની અંદર શરણ લ્યો. એમને અંદર પોલીસમાં અને એમાં અમે સાથે છીએ. રાજુભાઈ, પોલીસે અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા સહિતના લોકો ઉપર એફઆઈઆર દાખલ કરી દીધી. એફઆઈઆર તો પોપટ લાખા સોરઠિયાના હત્યાની કરી હતી. તેમાં તો જેલમાં નામદાર ગયા હતા કોર્ટે ને એને નિર્દોષ છોડી દીધા. એમાં તો અનિરુદ્ધસિંહ જેલમાં પણ હતા ને. ટ્રાયલ કોર્ટે છોડી દીધા હતા એને. સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું હતું અને ટાડા એક્ટ હેઠળ નાખ્યા હતા, પછી જેલમાં ગયા. બાકી તો ટ્રાયલ કોર્ટે છોડી દીધા હતા 7 મહિનામાં જિગીશાબેન, પુરાવાના અભાવે. એટલે એ પણ જોવું જોઈએ કે એવી જ રીતે નિલેશ રૈયાણી વિનુ સિંગાડામાં થયું છે, એવી જ રીતે પીએસઆઈ ચાવડામાં થયું છે, એવી જ રીતે ભાઈ આપણે જયંતિભાઈ વાડોદરિયામાં થયું છે. પુરાવાના અભાવે ટ્રાયલ કોર્ટને છોડી દેવા પડે છે શંકાના લાભ આપી. એટલે આમાં શંકાનો લાભ ન મળે ને એટલા માટે એસઆઈટી અથવા સીબીઆઈ કે જેટલું બને એટલું જલ્દીમાં જલ્દી કાર્યવાહી થવી જોઈએ. નહીતર મેં કીધું એ પ્રમાણે બંને લોકો એવા છે કે છે ને પુરાવાને મેનેજ કરી શકે એવા છે, તંત્રને મેનેજ કરી શકે એવા છે. આ વસ્તુ આ ટાઈમ એને ન મળે એટલા માટે જ અમે વહેલામાં વહેલી તકે ન્યાયિક પ્રક્રિયાની માંગણી કરી રહ્યા છીએ. રાજભા, ફાઇનલ સ્ટેટમેન્ટ. બસ છેલ્લી બધાની વાત મને લાગે ઈ જ છે. અને આજની ડિબેટમાં ખાસ કરીને આપણે એક ઘટિત ઘટના બની છે એટલે આપણે બધા એ બાબતમાં સિરિયસ છીએ અને વધારે ડિબેટ મને લાગે આજે બહુ જરૂરી નથી. પ્રદીપભાઈ, આજે અમારા ચારેયનો સૂર ક્યાંક ને ક્યાંક એક જ છે કે ભાઈ અંતે જે દીકરો ગુજરી ગયો છે એના પરિવારને ન્યાય મળવો જોઈએ. બિલકુલ, તો એ જ મુદ્દો છે જિગીશાબેન, યોગેશભાઈ, રાજભા અને રાજુભાઈ, કે જે ભાઈ અમિત ખૂંટ છે તેને અને રાજકુમાર જાટને બંનેને એક સાથે ઝડપથી ન્યાય મળે. કારણ કે એક પાટીદાર સમાજ હતો, જાટ સમાજનો, બંને નવલોહિયાળ યુવાન હતા. અને જે પ્રમાણે જે મુદ્દાઓ આવી રહ્યા છે તે મુદ્દામાં શંકાની સોય કિશન તે ગોંડલ અને રીબડા તરફ જઈ રહી છે. તમામ મિત્રો જોડાયા બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. પણ ચર્ચા એ છે કે ઘટના કંઈ બને છે પછી એ ઘટનામાં કોનો માણસ છે અને કોણ કોનાથી દબાશે અને એને એક શરમ ઊભી થાય ને પછી એ વ્યક્તિ કંઈ કરી બેસે, એ વસ્તુ યોગ્ય નથી. એટલે શું બદલવું જોઈએ એ ગોંડલના લોકો અને રીબડાના લોકો એ બધા નક્કી કરશે. પણ અમિત ખૂંટ સાથે થયું, એના નાના એનો 9-10 વર્ષનો મને જાણવા મળ્યું કે એક દીકરો છે, એના બાળકો, એનો શું વાંક હતો ભાઈ? એને તો એનો બાપ ગુમાવ્યો. આગળની જે ઘટના હતી એના ઉપર હું કમેન્ટ નથી કરતો. જે એની ઉપર જે એક્ટ લાગ્યો હતો એ હવે તપાસ થશે તો આગળ ખબર પડશે આપણને. પણ આખી ઘટનામાં બાહુબલીઓની લડાઈમાં આ કાર્યકર્તાઓનો શું વાંક, જો હકીકત નીકળતી મને ખબર નથી પડતી. પણ જ્યારે અને જો આમનો રીબડા એ ક્યાંય આખી પિક્ચરમાં નથી તો પછી સુસાઇડ નોટ્સની અંદર શું કરવા એમના નામ આવ્યા છે તો શું કામ નથી પકડાતા? એટલે બે એના એંગલ છે. અને ખબર નથી પડતી આખી ઘટનાઓ. એટલે ગોંડલમાં ચૂંટણી વગર કેમ ચૂંટણી જેવો માહોલના પ્રકારની સ્થિતિ થઈ રહી છે. પણ હવે મારે રાજ્યના ગૃહ વિભાગ હર્ષભાઈને વિનંતી છે કે કોઈ એવા બાહોશ અધિકારીને તમે ગોંડલ મોકલો કે જે દૂધનું દૂધ અને પાણીનું પાણી છાડે. અને કોઈ પણ બાહુબલી જો પોતાના જોર પરથી પોલીસને પોતાના ખિસ્સામાં સમજી લે, કોઈ પણ બાહુબલી હોય, પણ પોલીસને આ વિસ્તારમાં સ્ટ્રોંગ થવાની જરૂર છે. જો પોલીસ મજબૂત હશે તો મંદિરમાંથી ચપ્પલ પણ નથી ચોરાતા. મારે કહેવું પડે કે જ્યારે પાટીદાર આગેવાનો ગોંડલ પહોંચ્યા હતા ત્યારે તે ઘટના બની હતી અને સામે ગણેશ અને તેના સમર્થકો હતા ત્યારે પણ નાકામયાબી હતી તો પોલીસની હતી. અને તો હર્ષભાઈને એટલું જ કહેવું છે કે હર્ષભાઈ, આપણે પોલીસ એટલી સક્ષમ તો છે જ કે કોઈ પણ બાહુબલીઓને સમજાવી શકે તો જ આવી ઘટનાઓ છે તો 90ના દશકનું પુનરાવર્તન છે તે હવે ગોંડલમાં નહીં થાય. અમારી વાત સાથે કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો. અને આવા પ્રકારના ગર્જના અમે નહીં કહીએ, જોતા રહેજો. ન્યૂઝ રૂમને આટલો જ પ્રેમ આપતા રહેજો અને પોઝિટિવ વાત લઈને અમે આવીએ એવી જ બસ આપણે ઈચ્છા છે. અને આપણે ઈચ્છીએ કે ગોંડલમાં શાંતિ સ્થપાય, રીબડામાં શાંતિ સ્થપાય, ત્યાંના તમામ સમાજોને બિઝનેસ, ધંધા અને કામ વ્યવસાય કરવા છે. આ બધામાં નથી પડવું એવું એક જ્યાંથી મને જાણવા મળે છે.
એટલે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો અને જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.